હેલો વિદ્યાર્થી મિત્રો, એસજીઆરએસ ઓનલાઈન ગુરુકુળ ભાયોદર પરિવાર વતી આપનું સ્વાગત કરું છું। 2 જ મિનિટની અંદર આપણે ફંક્શન એક શીખવાના છે। આવા અવનવા વિડીયો આ ચેનલમાં જોવા મળશે। તો ફરી એકવાર છે આપણે જોઈએ કે આ ફંક્શન છે, ફંક્શન આપણે છે એ શીખવાના છીએ, બરાબર। ફંક્શનનું નામ છે સપોઝિશન। સપોઝિશન નામનું ફંક્શન આપણે આજે 1-2 જ મિનિટમાં આપણે બોર્ડમાં હર હંમેશા પૂછાતું આવે છે। તો આ સપોઝિશન ફંક્શન, સપોઝિશન એટલે ધારણા કરવી। આ ફંક્શનની આપણે વાત કરવાના છીએ। જ્યારે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ જેવું કાર્ય કરે ત્યારે આપણે એમ કે આના જેવો લાગે છે, આના જેવો દેખાય છે, ત્યારે આ ફંક્શનનો ઉપયોગ થાય છે। આ ફંક્શન માટે એક જ વર્ડ ઓનલી ફોર યાદ રાખવાનો છે આપણે। એ વર્ડ છે એઝ ઇફ। એ વર્ડ છે એઝ ઇફ। આ વર્ડ આપણે જોઈએ ત્યારે આપણે ખબર પડી જાય કે આ ફંક્શન છે એ સપોઝિશન છે। 12મા બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફટાફટ આવી જાવ। એઝ ઇફ પછી આવવું જોઈએ કરતા, આઈ વી યુ હી સી ઇટ તે, પછી આવવું જોઈએ વેર। આટલું દેખાય એટલે 100% આ ફંક્શન સપોઝિશન નું હોય। એઝિપ કરતા ને વેર, અને એઝિપ ન હોય ત્યારે એઝ ધોનો ઉપયોગ થાય। પછી આવે કરતા ને પછી આવે વેર। એટલે યાદ રાખવાનું મિત્રો, એઝિપ કે એઝ ધો હોય એની સાથે કરતા પછી વેર આવવું જરૂરી છે। હવે એક્ઝામ્પલ આપણે આને જોઈએ તો જોઈએ એઝિપ કરતા વેર, એઝ ધો કરતા વેર, એઝિપ સી છે કરતા પછી વેર, એઝિપ કરતા ને વેર, બરાબર। કરતા એ કે સી એ આ પેલા નામ ઉપર આધીન રહે છે। આવું આપણે છે જોઈ શકીએ છીએ। ફટાફટ આપણે 2 જ મિનિટની અંદર 1-2 માર્ક્સનું કામ છે આપણે વિદ્યાર્થી મિત્રો કરી શકીએ છીએ। હવે આમાં જોઈએ એઝિપ કરતા પછી ઓજ છે તે હાલે ને એની પછી આવવું જોઈએ વેર, બરાબર। એઝિપ કરતા ને વેર, આ 4 MCQ માંથી આ MCQ 7 છે આપણી પાસે। ત્યારબાદ આપણે આગળ જોઈએ, બરાબર। આવનારું બીજું ફંક્શન છે। હવે પછીના વિડીયો જોતા રહેજો ફટાફટ। આપણે બધા જ વિડીયોની અંદર આવા ફંક્શન ટૂંકમાં જોવા મળશે। અસ્તુ, જય સ્વામિનારાયણ।